ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા લોન માટે મિલકત પર બોજો પડવાના નવા નિયમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। અગાઉ ઘરની આકારણી પર બોજો પડતો હતો, પરંતુ હવે 7/12ના ઉતારા અને પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત કરાતા અનેક લોકો લોનથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ। આ મામલે મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરવામાં આવી। જો 10 દિવસમાં જૂનો નિયમ લાગુ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। સ્વરૂપજી ઠાકોર સાહેબ જોડે ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર જે લોનોની અંદર જે બોજો પાડવાની નવી ઠરાવ કરવામાં આવેલ છે એ ઠરાવને રદ કરી અને જૂની જે સિસ્ટમથી જે આકારણી ઉપર બોજો પાડવામાં આવતો હતો એ બાબતની રજૂઆત કરવા માટે દરેક અલગ અલગ જિલ્લામાંથી ગુજરાતના 10 થી 15 જિલ્લાઓમાંથી 400 થી 500 યુવાનો બધા આવ્યા છીએ। ત્યારે અત્યારે અમને વિધાનસભા સ્વર્ણિમ સંકુલની અંદર 20 થી 25 જણાને અંદર એન્ટ્રી આપી અને બધા અમે અહીંયા મુલાકાત કરી છે। અત્યારે સ્વરૂપજી ઠાકોર સાહેબ જોડે ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર જે લોનોની અંદર જે